વેલકમ બેક। સમાચારોમાં આગળ વાત કરીએ। એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। સૌથી પહેલા નજર કરીએ સમાચારો પર। જામનગરમાં વિક્રમ માડમને ટિકિટ આપવામાં આવશે। પોરબંદરમાં અમરીશ ડેર ઉમેદવારી કરી શકે છે। છોટાઉદેપુરમાં સુખરામ રાઠવાને લોકસભામાં ઉતારી શકે છે। લોકસભા ચૂંટણી માટે ગુજરાતમાં કોંગ્રેસ ધારાસભ્યો પર દાવ લગાવ્યો છે। કોંગ્રેસે 10 ધારાસભ્યોને લોકસભા ચૂંટણીમાં ઉતારવાની કવાયત હાથ ધરી છે, જેમાં 10 ધારાસભ્યોને લોકસભા ચૂંટણીની તૈયારીઓ કરવાનો આદેશ અપાયો છે। ત્યારે કોંગ્રેસ અત્યાર સુધી 16 બેઠક પર દાવેદારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ કરી છે, જેમાં પાટણમાં અલ્પેશ ઠાકોર, મહેસાણામાં બળદેવજી ઠાકોરની પસંદગી કરવામાં આવી છે, તો સુરેન્દ્રનગરમાં સોમા ગાંડા, અમરેલીમાં વિરજી ઠુમર, જામનગરમાં વિક્રમ માડમ તેમજ પોરબંદરમાં અમરીશ ડેર તેમજ છોટાઉદેપુરમાં સુખરામ રાઠવા તેમજ વડોદરામાં અક્ષય પટેલ અને બારડોલીમાં આનંદ ચૌધરીની ટિકિટ મળી શકે। તો લોકસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ ભાજપને માત આપવા માંગે છે। સંવાદદાતા નરેન્દ્ર ફોન લાઈન પર। નરેન્દ્ર, કોંગ્રેસ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી ચૂકી છે। લોકસભાની ચૂંટણીને લઈ ઉમેદવારોને લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે। કયા કયા ઉમેદવારોનું નામ, કયા કયા ધારાસભ્યોને ખાસ કરી તૈયારીઓ સોંપવામાં આવી છે? જી, કોંગ્રેસ દ્વારા છેલ્લા ઘણા સમયથી આ કવાયત હાથ ધરવામાં આવી છે, જેમાં તમામ જે 26 લોકસભા બેઠકોના નિરીક્ષકો છે એ નિરીક્ષકોને એક અભ્યાસ સોંપવામાં આવ્યો હતો કે તેમના વિસ્તારની અંદર તેઓ ફરે અને જાણે કે ખરા અર્થમાં કોણ એવો સક્ષમ વ્યક્તિ છે કે જેને લોકસભાની ચૂંટણી લડાવી શકાય। તો સમગ્ર એક પેનલ તૈયાર કરી છે અને એ જે પેનલો તૈયાર કરી છે એની અંદર આશ્ચર્યજનક રીતે અથવા તો જે પ્રકારનું કોંગ્રેસ વિચારી રહી હતી એ જ પ્રકારે લગભગ 8 થી 10 ધારાસભ્યો જે છે કે જેમને ચૂંટણી લડાવવાનું મન એટલે કે લોકસભા લડાવવાનું મન કોંગ્રેસે બનાવી દીધું છે, જે પૈકી સોમા ગાંડા કે જેઓ અત્યારે હાલ લીંબડીના ધારાસભ્ય છે અને સુરેન્દ્રનગર લોકસભા લડે એવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। એમનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે, એટલે એમની ટિકિટ ફાઇનલ માનવામાં આવી રહી છે। આ સિવાય અલ્પેશ ઠાકોર છે, બળદેવજી ઠાકોર છે, જામનગરમાંથી વિક્રમ માડમ અને એ સિવાય અમરેલીમાંથી વિરજી ઠુમર સહિતના કેટલાક જે ધારાસભ્યો છે એ ધારાસભ્યોના નામ હવે લોકસભાની અંદર ચર્ચાઈ રહ્યા છે, એટલે કે તેઓ ધારાસભા છોડીને લોકસભા ચૂંટણી લડશે એ રીતની શક્યતાઓ અથવા તો એ રીતની તૈયારીઓ કોંગ્રેસ દ્વારા અત્યારે હાલથી શરૂ કરી દેવામાં આવી છે। આ ધારાસભ્યોને જણાવી દેવામાં આવ્યું છે કે તેમના દ્વારા હવે લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે। બિલકુલ નરેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો હવે કોંગ્રેસે પણ કમર કસી છે। લોકસભા ચૂંટણીને લઈ 10 ધારાસભ્યોને લોકસભા ચૂંટણીમાં ઉતારવા માટે કોંગ્રેસે કવાયત શરૂ કરી છે।